વર્ષ 2025 ગુજરાતના ખેડૂતો માટે જતા જતા પણ આફત લઈને આવ્યું છે। વર્ષના અંતિમ દિવસે જ્યારે આખું વિશ્વ ઉત્સવની તૈયારી કરી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના જગતના તાતની આંખોમાં આંસુ છે। ભર શિયાળે અચાનક વાતાવરણ પલટાયું છે અને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડતા ખેતીના પાક પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે। યાત્રાધામ દ્વારકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા મિની વેકેશનમાં આવેલા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા તો ઠંડીના ચમકારા વચ્ચે વરસાદ પડતા જનજીવન પણ પ્રભાવિત થયું છે। તો પોરબંદર, જામનગર અને ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિયાળામાં ચોમાસા જેવો અનુભવ થયો। રાજકોટ જિલ્લામાં જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। ખાસ કરીને પડઘરી તાલુકાના ફતેપર અને જીવાપર જેવા ગામડાઓમાં માવઠું થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। શિયાળુ પાક એવા જીરું, ઘઉં અને ચણાના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો જામનગરના કાલાવડ અને જામજોધપુર પંથકમાં પણ પ્રતિકૂળ અસર જોવા મળી। સરહદી જિલ્લા કચ્છમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। રાપર, ભચાઉ અને નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી પ્રવાસીઓ અને ખેડૂતો પરેશાન થયા છે। જોકે ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એપીએમસી એલર્ટ મોડ પર છે। ખેડૂતોનો માલ ન પલળે તે માટે શેડ અને પાણીના નિકાલની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી હજુ પણ યથાવત છે ત્યારે ખેડૂતો કુદરત સામે લાચાર બનીને ઊભા છે। 2025નું વર્ષ જતા જતા ખેતી માટે કડવો અનુભવ કરાવી રહ્યું છે। હવે જોવાનું એ રહેશે કે આવનારું વર્ષ ખેડૂતો માટે કેવું સાબિત થાય છે।